જૂનાગઢ જિલ્લાના અજાબ ગામમાં એસબીઆઈ સામે ખેડૂતોનો ભારે રોષ ફાટી નીકળ્યો છે। બેંક પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોની મરજી વિના જબરજસ્તી પોલિસી અને વીમા ઠાલવીને ખાતામાંથી વારંવાર પૈસા કપાઈ રહ્યા છે અને આ સીધી લૂંટ સમાન છે। ખેડૂતો કહી રહ્યા છે કે મેનેજર અભણતાનો ફાયદો ઉઠાવી રહ્યા છે। એક વખત વીમા નાખ્યા પછી ઓટો ડેબિટમાં મૂકીને સતત પૈસા ખંખેરી રહ્યા છે। અજાબથી હું હેમલ કાંતિભાઈ જલવાડિયા, કાંતિભાઈ આનંદભાઈ જલવાડિયાનો છોકરો। અમારે એસબીઆઈ એકાઉન્ટ, મારા પપ્પાના એસબીઆઈ એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયો એસબીઆઈ બેંકે ઉપાડી લીધેલ છે। એ પણ એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ પેન્શન પ્લાનનો, જે અમને 2023માં લોકોએ આપેલો હતો। તો 50,000 વાળું પ્રીમિયમ 5 વર્ષ સુધી ભરવાનું। તો એ અમને અનુકૂળ ના આવતા, અમારી સગવડ ન હોતા અમે એને પાછું બંધ કરાવી આપેલું હતું। તો ભાઈ અમારે આગળ નથી ભરાય, એમ અમે આ બંધ કરી ગયો। 2024માં તે બંધ કરાવી દીધું। 2024માં નથી ભરેલા, 2025માં નથી ભરેલા। 2026માં એ લોકોએ આપેલા પૈસા વગરના બેંકમાંથી 1 લાખ રૂપિયા ઉપાડી લીધેલ છે। કોઈ જાતની માહિતી નથી આપેલી કે તમારે રૂપિયા કપાયા હતા। ને અત્યારે બેંકે જતા આમાંથી નકારાત્મક જવાબ આવે છે। કોઈ જાતની પ્રોસેસ બહુ કરતા નથી, ધીમી જ્યારે પ્રોસેસ ચાલે ને રૂપિયા અટાણે ખેડૂતના આવેલા, તુવેરના પાકના આવેલા હતા, એ અટાણે દવા ખાતરના બિયારણના ચૂકવવાના હોય એ સમયે આ બેંકવાળા રૂપિયા ઉપાડી લે, એ પાછો જવાબ ના આપે તો એમાં શું કરવાનું ખેડૂતે? એટલા માટે હવે અમારે એટલી જ માંગ છે કે કાર્યવાહી થાય આ કર્મચારીઓ ઉપર, જે આ બેંકમાંથી રૂપિયા ખોટી રીતે ઉપાડે। મારું નામ નિલેશભાઈ કેરા। આજે અમારી એસબીઆઈ બેંકમાં કર્મચારીઓ એવો કામ કરે છે કે અજાબ ગામમાં ખેડૂતોના કે એસબીઆઈના ગ્રાહકોના ખાતામાં પૈસા દેખી જાય તો એને કેબિનમાં લઈ જાય અને વીમા ઉતારે છે ને ઓટો લોકમાં નાખી દે છે અને લચામણી લોભામણી લાલચ આપે છે અને ખેડૂતો ના પાડે છે છતાં પણ અને અધિકારીઓના થોડા કમિશન હાટું દઈને ખેડૂતના પૈસા ના વીમા ઉતારી લે છે। અને ખેડૂતોને અત્યારે એવી પરિસ્થિતિ છે કે જ્યારે અમારા ગામમાં કાંતિલાલ આનંદ દેલવાડિયાના ખાતામાં તૂટેના પૈસા આવ્યા તો એની ઓટો રિન્યુની માંથી વીમો પોલિસી બંધ કરી દીધી હોવા છતાં એના ખાતામાં 1 લાખ ઉપર લીધા છે। તો મારે એવું આ એસબીઆઈના આગળ અધિકારીઓને એવું કહેવું છે કે આ જે અધિકારીઓ ધંધા કરે છે, ખેડૂતના ખાતામાંથી અભણ ખેડૂતનો લાભ ઉઠાવે છે, તો એની માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આની ઉપર ધ્યાન દેવામાં આવે। હવે જો કોઈ ખેડૂતના ખાતામાંથી એની મંજૂરી વગર વીમા ઉતારવામાં આવ્યો છે તો હું મારા ગામને સાથે રાખી 1000 લોકોને ભેગા રાખીને બેંકમાં તાળું મારી દઉં, હું એને ચેતવણી આપું છું। હવે એને સુધરી જાય ને હું પાછો મેદાનમાં આવી જાય। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।